ખાતરમાં ભાવ વધારાને લઈને મહેસાણાના કિસાન સંઘ મેદાને જોવા મળી રહ્યું છે। ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા કિસાન સંઘ માંગ કરી રહ્યું છે। એનપીકે ખાતરમાં પ્રતિ બોરી 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને 50 કિલોની બેગને બદલે બેગની સાઇઝ 45 કિલોની કરી દેવામાં આવી છે અને તે બાદ ફરી ભાવ વધારો પણ થયો, જેથી આક્રોશ છે। કિસાન સંઘે આ ભાવ વધારો ખેડૂતો માટે અસહ્ય ગણાવ્યો છે અને ભાવ વધારો પરત નહીં ખેંચાય તો દરેક તાલુકા મથકે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ભાઈ, ખેડૂતોને જે માર પડ્યો છે, ભાવ વધારાનો માર પડ્યો છે, ખેતીમાં કંઈ ઉપજ નથી અને એના એ જ સરકાર આટલો બધો ભાવ વધારો કરે તો ખેડૂતોને બહુ પારાવાર મુશ્કેલી મુકાય તેમ છે। એમને કોઈ રોજીરોટીનું પણ એમાં મળી શકતું નથી। તો આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લઈ અને ભાવ વધારો પાછો ખેંચે અને ખેડૂતોને ન્યાય આપે। ભારતીય કિસાન સંઘ દ્વારા ખાતરના ભાવ વધારા બાબતે આવેદનપત્ર કડીમાં આપવામાં આવ્યું। એમાં એવી બાબત છે કે સરકાર એક બાજુ મોદી સાહેબ એવું કહે છે કે ખેડૂતોની આવક બમણી થશે, જ્યારે ખાતરનો ભાવ રાતોરાત વધારી દેવામાં આવ્યો, એના પર જીએસટી લાગે, એ પણ વધશે। ભાવ વધારા કરતાં બીજો અસર જીએસટીની થશે। એના સિવાય મજૂરીમાં જવો તો તમારે 100 રૂપિયા ચાલતા હતા, એના અત્યારે દિવસના 300 રૂપિયા થઈ ગયા। એના સિવાય બિયારણ, ખાતર, દવાઓ આ બધું વધી જશે તો ખેડૂતની પરિસ્થિતિ કેવી થશે? કિસાન સંઘ આ ભાવ વધારા માટે અમે કડીમાં આયોજન કર્યું છે અને આવેદનપત્ર પણ આપ્યું છે। આવતા સમયમાં સરકાર કોઈ એક્શન નહીં લે તો અમે મોટા પાયે ઉપવાસ પર ઉતરીશું અને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું।